હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 9 ને આજે છે ને અમારા ગામડેથી ઘઉં આવવાના છે, કારણ કે મોટા મમ્મી ગયા છે ને ગામડે, તમને ખબર જ હશે. તો એ બધા હવે આવવાના છે એટલે ઘઉં લેતા આવશે. એટલે ઘઉં તો પહેલાં ટેમ્પાને મોકલી દે. તો આજે ઘઉં આવવાના છે. તો આજ તો બહુ બધું કામ છે. ઘઉં બહુ બધું ચડાવવું પડશે અને મૂકવું પડશે ઉપર. અત્યારે વાગી ગયા છે 9 ને અત્યારે જ આપણે ભૂખ નથી લાગી એટલે આપણે કંઈ ખાવા વાવાના નથી. અત્યારે તો મમ્મી કહે છે કાંઈક કામ છે ને હું અહીંયા અત્યારે ઉઠીને બ્લોગ બનાવું છું. સમજો તડકો બહાર કેટલો છે. એટલે અમારી ગાડી એમને પડી છે. કીધું ને હવે કે બહાર નથી લઈ જવાની, એટલે હવે થોડીક વાર છે ને આજ ઢાંકી દેવો ગાડી, એટલે આમ હરખી રહીને સાફ રહીને. એટલે તો બધા જો કામે લાગી ગયા છે. તો આપણે આપણા કામે લાગી ગયા. બ્લોગ બનાવીને હજી નીચે જ આવવાનું છે ઓફિસમાં. આપણો વજન જોવો છે, તમારે વજન જોવો છે મારો, મેં કેટલો ઘટાડ્યો તમને દેખાડવા હાલો. જો જેનો વજન કાંટો અહીંયા જ પડ્યો છે, જોઈ લેવી આપણે કેટલો છે. જો મારો વજન જો ઉપર જો હરખો આવતો નથી. હા બસ આવી ગયો. જો 89 કિલો છે મારો વજન છે ને. 100 કિલો હતો. મેં 2 મહિના છે ને 11-12 કિલો ઘટાડી નાખ્યો. એટલે સારું છે, હજી થોડોક ઘટાડવાનું છે એટલે મેળ આવી જાય. અત્યારે જો કોઈ છે નહીં ઘરે, કોઈ નથી. જો આખા ઘરમાં જો કોઈ નથી. જો અહીંયા કોઈ છે નહીં. દાદા ગયા છે નીચે ઓફિસમાં, એટલે નીચે જે ઓફિસ નથી ખુલ્લી, નીચે રૂમ છે ને ત્યાં બેઠા છે. પછી હમણાં નીચે ઓફિસ પર ને એટલે આવશે. ગેલેરીમાં આવી ગયા. અહીંયા જો ફૂલ તડકો પડે છે. કાંઈ નહીં, હાલો તો આપણે એવા નીચે ઓફિસમાં જઈને આપણે કામ કરવી. તારે છે ને જો આ ફોન લઈને આવ્યો. આમાં મમ્મીનો છે ને જૂનો ફોન છે. આમાં બધું છે ને આ બધું તૂટી ગયું છે, ડિસ્પ્લે ને એવું બધું. જો ને કાલ કાચ નખાવા ગયો તો કંઈ મેલ ન આવ્યો. કાલ કાચ નખાવા ગયો ને તો બધા ના પાડી કે નહીં આમાં નખાય કાઢશો ને તો હાવ તૂટી જાય, એટલે એમને રહેવા દો. આ જો ને બધું તૂટી ગયું છે. નવો ફોન છે એટલે એમ જૂનો થઈ ગયો પણ સારી કન્ડિશનમાં છે. પણ આ ડિસ્પ્લે આખી અહીંયા ક્રેક આવી ગયો, દેખાય છે ક્રેક આવી ગયો છે ને. એટલે આ કંઈ મેળ નથી. આમાં હાલે તો છે એટલે વાંધો નહીં. જો ફૂલ કન્ડિશનમાં છે, શરૂ કન્ડિશનમાં છે. આ ડિસ્પ્લે તૂટી ગઈ છે અને આ કાચ પાછો જો ને પાણી આવી ગયું છે અંદર. હરખો કરાવવો પડશે. હરખો થાય તો થાય, નકર પછી એક્સચેન્જમાં દઈ દેવું જ્યારે નવો લેવાનો થાય ત્યારે. ત્યારે છે ને હું આવી ગયો છું ગાડીમાં. કેદુની શરૂ નથી કરી એટલે શરૂ કરવી પડે. આમ જો શરૂ થઈ ગઈ છે અહીંયા. એક સેલા પર શરૂ થઈ ગઈ, કારણ કે આ રિપેર કરાવી પછી મહિનો થઈ ગયો, શરૂ જ નથી કરી. હવે શરૂ કરી દીધી છે. જો અહીંયા શરૂ થઈ ગઈ. અંદરથી ક્લીન જ છે એકદમ. જો વાંય તે બધી અંદરથી ક્લીન છે. શરૂ કરીને પછી ઢાંકી દઈએ. પછી ક્યારેક બહાર જવું હોય છે તે કાઢશું. પછી અત્યારે ક્યાંય જવું નથી એટલે અત્યારે એમને શરૂ કરી થોડીક વાર, પછી હમણાં બંધ કરીને પછી ઢાંકી દેવું. શરૂ છે. મ્યુઝિક હું કાંઈ વગાડતો નથી, પછી આમાં કોપીરાઇટ આવે નકર. અત્યારે આવ્યો તો ઉપર, કારણ કે કવર ઠાક્યો ને તો આ બધું ટી શર્ટ ને બધું છે ને થોડુંક બગડી ગયું હતું, ધૂળ વાળું થઈ ગયું હતું. સાફ કરવા આવ્યો હતો. હજી તો 11 વાગ્યા. મમ્મી રાંધે છે. જો રોટલી ને બનાવે છે. રોજનું હું બનાવો, કાંઈક સારું બનાવો ને. હે ખાવાનું શું છે બીજું? શું બનાવ્યું છે? હે મગ ભાત. જો અહીંયા ભીંડાનું શાક એ બન્યું છે, પછી મગ ભાત એ બન્યા છે, પછી ભાત છે, ભાખરી, સંભારો, બહુ બધું બનાવ્યું લાગે. એટલું બધું કેમ બનાવ્યું? હે ગરમ ગરમ રોટલી બને છે. જો હા બનાવે છે. હાલો આપણે નીચે જવાનું છે. જે પેકિંગ બાકી છે. ગાડી ઢાંકી દીધી, તમને દેખાડું. જો ઢકાઈ ગઈ ગાડી. હવે જ્યારે જવાના છે ને ત્યારે બહાર કાઢશું. બહુ આખું કવર ધૂળવાળું હતું, સાફ કરી નાખ્યું બધું. ચાલો હવે નીચે જઈ કામ બાકી છે તો કરીશું આપણે. તો અત્યારે વાગી ગયા છે ને 4 વાગી ગયા છે. અત્યારે હું ઊભો થઈ ગયો છું. હજી મેં તમને સવાર કીધું હતું ઘઉંવાળાનો ભાઈનો ટેમ્પો આવવાનો છે, પણ હજી કાંઈ ઘઉં આવ્યા નથી. ખબર નહીં ક્યારે આવે ઘઉં. લાગે છે સાંજે ઠેક ઘઉં આવશે, પછી કંઈક ખબર પડશે ઘઉં આવશે કે નથી આવવાના. મોડું થઈ ગયું, ઘઉં કાંઈ આવ્યા નથી. અને જો મમ્મી જો ફોન કરે છે. બેમાં મોટા મમ્મી છે ને એને ફોન કરે છે. એ લોકો એવા થોડાક દીમાં આવી જવાના છે, એટલે પછી મજા આવશે. હે નથી ઉપડતા? હા જો મમ્મી વાત કરે અત્યારે ફોનમાં. મોટા મમ્મી યાર ફોન ઉપડી ગયો ને એટલે જો દેખાડું. મોઢું દેખાડ તો, વટાણા નથી જોવા. મોઢું દેખાડ, મોઢું દેખાડ, મોઢું. જો અહીંયા જો દેખાણા. જો અહીંયા દેહમાં ગયા છે. જો વિડીયો ઉતારું છું. દેહમાં બેઠા બેઠા જો નકરા વાતો કર્યા રાખે છે. તો એ શું કરે લે?
કાંઈ નહીં આવો જોયું ને દેહમાં બેઠા બેઠા વાતો કરાવવાના થોડાક દી પછી આવશે આમાં મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો તો મળવી બીજા વ્લોગમાં બાય બાય